નાનો દીવો અને અંધકાર. તો મિત્રો, આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ, તો એન્ડ સુધી બનાવી રહેજો. તો ચાલો શરૂ કરીએ. નાનો દીવો અને અંધકાર. એક ગામમાં એક નાનો છોકરો રહેતો હતો. તેને અંધકારથી બહુ ડર લાગતો. એક રાતે તે પોતાની દાદી પાસે ગયો અને પૂછ્યું, દાદી, અંધકાર એટલો ડરાવનો કેમ લાગે છે? દાદીએ સ્મિત કર્યું અને એક નાનો દીવો પ્રગટાવ્યો. પછી બોલ્યા, બેટા, અંધકાર ક્યારેય ડરાવતો નથી. અંધકાર તો ત્યાં રહે છે જ્યાં પ્રકાશ ન પહોંચે. દાદીએ દીવો હાથમાં આપ્યો અને કહ્યું, આ દીવો લઈને ઘરના દરેક ખૂણામાં જા. છોકરો દીવો લઈને એક રૂમમાં ગયો. જ્યાં જ્યાં દીવો લઈ ગયો ત્યાંનો અંધકાર દૂર થઈ ગયો. તે ખુશ થઈ દાદી પાસે પાછો આવ્યો. દાદીએ કહ્યું, જેવી રીતે દીવો અંધકાર દૂર કરે છે, તેવી જ રીતે સારા વિચારો અને સારા કર્મો જીવનમાંથી ડર, દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરે છે. છોકરાને એ દિવસથી અંધકારનો ડર રહ્યો નહીં. હવે તે જ્યારે પણ ડરતો ત્યારે પોતાનામાં સારા વિચારનો દીવો પ્રગટાવતો. મોરલ, નૈતિક શીખ. જ્યાં સારો વિચાર અને સારા કામ હોય ત્યાં ડર અને અંધકાર રહેતું નથી. સમાપ્ત. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.